છેલ્લા કેટલાક સમયથી પૂર્વ અમદાવાદની આસપાસના ગામમાં વાવ આયા અને નળિયું ખસ્યું જેવો ઘાટ થયો છે, કેમ કે હુમલા થવાની અને સામે એકલ દોકલ અજાણ્યા પર સામા હુમલાના દાવા સાથે અફવાનો માહોલ વધારે તેજ થયો છે અને વાતાવરણ ડહોળાયું છે. ફરી એકવાર અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કોહા ગામના વિસ્તારમાં હુમલાનો બનાવ બન્યો છે. વાત આ વખતે એવી બની કે જેને ચોર સમજીને માર મારવામાં આવ્યો તેનું મોત થઈ ગયું છે. શુક્રવારે સાંજ બાદ ત્રાટકતા ચોર લૂંટારાઓથી ત્રસ્ત કોહા ગામના લોકોએ એક માનસિક રીતે અસ્થિર લાગતા માણસને પકડી પાડી તેને અસહ્ય માર માર્યો હતો. પરિસ્થિતિ તો એટલી હદે વણસી ગઈ હતી કે કણભા પોલીસને કાફલા સાથે કોહા દોડી આવવું પડ્યું હતું અને રોષે ભરાયેલા કોહા ગામના લોકોએ પોલીસને પણ ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો અને જીપમાં તોડફોડ કરી હતી. બેકાબુ બનેલા કોહા ગામના લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે 2 ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને 34થી વધુ લોકોની રાયોટિંગ અને મર્ડરનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. માર મારતા આઝાદને એનું મોત નિપજેલ હતું, જે સંબંધમાં પોલીસ દ્વારા તરત જ પગલાં લઈ અસરકારક પગલાં લઈ આમાં સંડોવાયેલ 34 જેટલા આરોપીઓની તો અટકાયત કરવામાં આવેલ છે. બીજાની પણ આઝાદના પૂછપરછ તપાસ કરી અને પુરાવા મેળવી બીજા બી સંડોવાયેલ હશે તેઓની પણ અટકાયત કરવા માટે જુદી જુદી પોલીસ ટીમો બનાવવામાં આવેલ છે અને સાથે આ જાતના બનાવ અનુસંધાને કોઈ પણ જાતનો બીજો કોઈ લોકોમાં સુલે શાંતિ જળવાઈ રહે અને કોઈ જાતનું ભય અને ચર્ચાનું કે ખોટું વાતાવરણ ઊભું ન થાય એટલા માટે તકેદારી રૂપે આ જાતના અમે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે. જોકે ઘટનાને લઈને કોહા ગામના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી તસ્કરોની ગેંગે આતંક મચાવ્યો છે, છતાં પોલીસે આ મામલે કોઈ કામગીરી કરી નથી અને અંતે પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગામના લોકોને આખી રાત જાગીને ગામની અને પરિવારની રખેવાળી કરવી પડે છે અને પોલીસની કામગીરી કોહા ગામના લોકોને અદા કરવી પડે છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ. કોહા ગામમાં આવી ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી બની રહી છે. બનાવની પરાકાષ્ઠા છે કે આ માત્ર એક ગામની ઘટના નથી, પરંતુ પૂર્વ અમદાવાદના આસપાસના તમામ ગામોમાં ગાંધીનગર જિલ્લાના ગામો સુધીના પટ્ટામાં રોજ રાત્રે કોઈ ટોળાથી હુમલા કરવામાં આવે છે તેવી દહેશતનો માહોલ ફેલાયો છે. શું છે આ મામલો, તેના મૂળ સુધી પહોંચવા માટે GSTVની ટીમે કોહા ગામની મુલાકાત લીધી. આવો જોઈએ. અમદાવાદથી 21 કિલોમીટર દૂર અને અમદાવાદના ઓઢવ વિસ્તારથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું કોહા ગામ છે. આ ગામના લોકો રાત્રે જાગે છે અને દિવસે પણ લોકો ટોળામાં ફરતા રહે છે. આ ગામની મહિલાઓ સાંજે 7 વાગ્યા પછી બહાર નથી નીકળી શકતી અને જો ગામના કોઈ વ્યક્તિને કોઈ કારણોસર રાત્રે બહાર નીકળવું પડે તો તેની ઉપર આફત આવી હોય તેમ ટોળાને સાથે લઈને જ જાય છે. 10-9 વાગે અંદર વાડાની અંદરમાં ઘરમાં જાગ્યા બધા ટોળું વાળી. કોહા ગામમાં 2 મહિના પહેલા એક બનાવ બન્યો હતો, જેમાં ગામની બહાર કેનાલ પાસે આવેલા ખેતરમાં સૂતેલા એક દંપતી પર લૂંટારુઓએ પથ્થરથી હુમલો કર્યો હતો અને તેમના દાગીના લૂંટી લીધા હતા. બસ ત્યારબાદ કોહા ગામ અને તેની આજુબાજુના ગામના લોકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યારથી જ ગ્રામજનો આખી રાત રખેવાળી કરવા માટે ઉજાગરો કરે છે. અત્યારે તો જાગવું જ પડે. બોલું અહીં કણભાઈ આવે એટલે કે ઊંધી ના જશો એટલે મારીને જતા રહે છે કે અમારા માથે નહીં. પોલીસ એવું કહે છે? હા, એટલે પોલીસ કહે છે આખી રાત જાગો. હા, અને પોલીસ આવે છે ખરી? આવે. અને પોલીસ શું કરે છે? આવે આજુબાજુ તપાસ કરે છે ખરી? એ તો પૈસા કઈ માર ઘેર આવવાનું વચ્ચે પણ ગાડી લઈને જાય. જોકે હુમલાની એક ઘટના બાદ આજ દિન સુધી બીજી કોઈ ઘટના બની નથી, પરંતુ ગામના લોકોનો આખી રાત ઉજાગરા કરવાનો સિલસિલો હજી પણ ચાલુ છે. પોલીસ પણ તેની કામગીરી કરી રહી છે, પરંતુ હજી સુધી કોણ હુમલો કરે છે, ક્યાંથી આવે છે, કેમ બને છે આવી ઘટનાઓ, ક્યારે દૂર થશે લોકોનો ખોફ, તે સવાલોના જવાબ હજુ ઠેરના ઠેર છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ. કોહા ગામ અને તેની આસપાસના ગામમાં ચોર લૂંટારુઓના હુમલાઓની ઘટનાના પગલે લોકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભય એટલી હદે લોકોમાં ફેલાયું છે કે લોકોએ પોતાના મનમાં હુમલાખોરની એક કાલ્પનિક છબી બનાવી છે. GSTVની ટીમે જ્યારે કોહા ગામના અને તેની આજુબાજુના લોકો સાથે વાત કરી તો બહાર આવ્યું હુમલાખોરનું કાલ્પનિક રૂપ. કોહા ગામના લોકો સાથે જ્યારે ઘટના અંગે વાત કરવામાં આવી અને પૂછવામાં આવ્યું કે શું કોઈ ઉપર ખરેખર હુમલાખોરોએ હુમલો કર્યાની ઘટના બહાર આવી, ત્યારે તે લોકોએ કહ્યું કે 2 મહિના પહેલા બની હતી, પરંતુ ત્યારબાદ કોઈ ઘટના બની નથી. રાતે હવે લાઇટો ઘરના જે ફોસ લોકોએ ઘરો લગાવી દીધા, રાતે બેટરીઓ હેવી લાવી દીધી, લોકો જાગે રાતે, મહિલાઓ તો ઊંઘ જ નહીં, સહેજ
કંઈક લાગે તો જાગી જાય આખું ઘર, તો સવારે જાગવું પડે એવું થાય. 5 થી 3 ની એવી ગેંગ આ લોકોની હોય છે, એ ડરાવની હોય છે અને એકલ દોકલ ઘર હોય, સ્ત્રીઓ પર ઇજ્જત લેવાની કોશિશ એવું બધું કરે છે અને પૂરેપૂરું લગભગ અમે રાજકારણ સંડોવાયેલું હોય એવું લાગે છે. ગામ લોકોનો દાવો છે કે કુહા ગામની આસપાસના વિસ્તારમાં 200 બિહારીઓની ગેંગ ઉતરી આવી છે અને તેના કારણે રાત્રે 8 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નથી નીકળી શકતું. ગામ લોકોમાં એટલી હદે ભય છે કે તેઓએ અત્યાર સુધી 3 લોકોને પકડ્યા છે જેઓ હિન્દી ભાષી હતા. જો કે પોલીસે હજી સુધી 3 વ્યક્તિ કોણ હતા તે અંગે તપાસ કરી નથી. કુહા ગામના રહેવાસીઓએ તો હુમલાખોરોનો કાલ્પનિક વર્ણન પણ કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે હુમલાખોર લૂંટારુઓના દેખાવમાં ચહેરા પર પ્રાંતીય જેવા હોય છે. છેલ્લા લાંબા સમયથી તેઓ નાહ્યા ન હોય તેવી દુર્ગંધ આવે છે. ચહેરા પર લાંબી દાઢી હોય છે તેમજ શરીર ઉઘાડા હોય છે. એક વસ્ત્ર પહેર્યું હોય છે અને શરીર પર તેલ લગાડેલું હોવાથી તેઓ હાથમાં નથી આવતા અને પકડાઈ જતા પાગલની એક્ટિંગ કરવા લાગે છે. એક જણ પકડાયેલો દાડા ગામમાં, તો એને એમ કહ્યું કે અમે 200 જણની ગેંગ છે. ક્યાંથી આવી છે ગેંગ? એ ગેંગ બહુ મારે પણ કહ્યું નહીં કોઈ. લોકોના માનસમાં રહેલો ભય ખરેખર કોઈ વાસ્તવિક છે કે પછી માત્ર અફવાથી લોકોમાં દહેશત ફેલાવવાનું ધ્યેય છે? પરંતુ બનતી ઘટનાઓ પરથી તો લાગે છે કે વાતો નક્કર ઓછી અને અફવા વધારે છે. દિલ્હીના મંકી મેન જેવો આ મામલો લાગી રહ્યો છે, પરંતુ આ વિષય પોલીસ તપાસનો ચોક્કસ છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ.